હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો આજના નવા વ્લોગમાં ફરી એકવાર મારું સ્વાગત છે અને હું આવી ગયો છું પટ્ટી લેવા માટે અને હવે જવાનું છે લાદી ચોંટાડવા માટે. તો ઘરે સંડાસ બાથરૂમનું લાદીનું કામ ચાલુ છે, તો જોઈએ. હું લાદી પોતે જ ચોંટાડું છું અને તમને દેખાડીશ કે કેવી રીતનું મારું કામ છે. લાદી પણ મેં પોતે જ પસંદ કરી છે, એટલે મને કોમેન્ટમાં જણાવજો કે લાદી મેં કેવી પસંદ કરી છે. અને ચાલો મારી સાથે, હું જાઉં છું કામ પર. અત્યારે ઘરે આવ્યો તો પટ્ટી લેવા માટે. પટ્ટી આપણે લઈ અને સીધા જઈશું કામ પર, અને ત્યાં તમને હું બતાડીશ કે મેં જે લાદી પસંદ કરી છે તે અને મારું કામ તમને બંને બતાવું. તો જરા કોમેન્ટમાં જણાવજો બંને વસ્તુ તમને કેવી લાગે છે. તો ચાલો બન્યા રહો મારી સાથે, લેટ્સ ગો, જઈએ. તો આવી ગયા છે આપણે આપણા કામ પર, અને આ છે આપણું કામ. તો લાદી સ્ટાઇલ ચોંટાડી છે અને અંદર પણ લાદી સ્ટાઇલ છે. બહારનું આ એલિવેશન કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અંદર પણ લાદી અડધી બાકી છે, અડધી ચોંટાડી છે. આમાં બધી જ લગાડી દીધી છે. તો ચાલો આપણે આને પહેલાં જોઈ લઈએ. તો આ રીતની લાદી નાખી છે. ઉપર વ્હાઇટ 4 પટ્ટા બ્લેક વ્હાઇટ અને ડબલ પટ્ટા વ્હાઇટમાં, નીચે પણ ડબલ બ્લેકમાં આવશે. તો આ રીતની લાદી છે. અહીંયા થોડું સાફ સફાઈ કરવાની બાકી છે, પણ સાફ સફાઈ થઈ જશે. કામ ચાલુ છે એટલે બધું વ્યસ્ત પડ્યું છે, પણ ટેન્શન ના લેવું, થઈ જશે બધું જ. આ બાજુના રૂમમાં આપણે જઈએ તો 2 દિવાલો બાકી છે અને બાકીનું તો બધું થઈ ગયું છે. નીચે બાકી છે અને ઉપરના 4 પટ્ટા કેવા લાગે છે તે જરૂર જણાવજો. અને આ બાજુ બાકી છે અને અહીંયા બાકી છે. ડિઝાઇન જ એવી પાડી છે પ્લાસ્ટરમાં કે લાદી ના ચોંટાડી તો પણ મસ્ત લાગે છે. મને તો આ ડિઝાઇન બહુ ગમી, પણ લાદી ચોંટાડવી પડશે. અને નીચે પણ ગોખરું બાકી છે. થોડુંક ડબલ ગોખરા આવવાના છે, જેમાં ઊભું ગોખરું પણ આવશે અને સિંગલ પણ આવશે. તો આ છે લાદી કાપવાનું મશીન, અને લાદી કાપતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું તમારા હાથ પગનું, કેમ કે ક્યારે આ મશીન સટકે અને આપણા હાથ પગમાં વાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આજે ઘણું બધું કામ કર્યું અને બંને બાથરૂમ પૂરા કરી નાખ્યા છે. સાઈડની બધી જ લાદી અને તળિયા ખાલી બાકી રહ્યા છે, અને રાત પડી ગઈ છે, સાંજનો સમય થઈ ગયો છે. તો આજ માટે બસ આટલું જ છે. ફરી મળશું, ત્યાં સુધી તમે આ ડિઝાઇન, એલિવેશન અને લાદી જોતા રહો.